હવે વાત કરીએ બીજો પ્રશ્ન, રોજિંદા જીવનમાં પીએચનું શું મહત્વ છે? આપણા રોજબરોજના જીવનમાં પણ પીએચનું મહત્વ છે. કઈ કઈ જગ્યાએ પીએચનું મહત્વ અથવા પીએચનું સંતુલન જાળવવું કેમ જરૂરી છે તેના થોડાક પોઈન્ટ્સ બનાવ્યા છે. તમારા બુકમાં જે છે એ જ છે, કંઈ અલગ છે નહીં. ખાલી આ બાબલા દેખાય છે ને અલગ અલગ પ્રકારના, એ જ અલગ છે, બીજું કંઈ છે નહીં. ઓકે, તો આ જે છે જેટલા પોઈન્ટ તમને દેખાય છે ને બધા પ્રશ્નો જ છે, ટૂંકા પ્રશ્નો છે. એટલે આની અંદરથી એક ટૂંકા પ્રશ્નો ભેગા કરીને એક આખો પ્રશ્ન બને. એટલે દરેકના ટૂંકા પ્રશ્નો પૂછાય છે, એટલે યાદ રાખજો. બરોબર, પહેલો જ આપણા શરીરની પીએચ, મતલબ આપણું શરીરની પીએચ કેટલી હોય છે? આપણું શરીર 7 થી 7.8 પીએચની વચ્ચે કાર્ય કરે. આપણું શરીર કેટલા પીએચની વચ્ચે કામ કરે છે? 7 થી 7. મતલબ તટસ્થ અને બેઝ, તટસ્થ અને બેઝ જેવું કહેવાય ને. 7.8 તો વધારે કહેવાય કે ના કહેવાય? એસિડિક નથી, આપણું શરીર સંતુલિત છે, બેલેન્સ છે, તટસ્થ છે. વધારે એસિડિક પણ નહીં અને વધારે બેઝિક પણ નહીં. તો પૂછી શકે માનવ શરીર અથવા આપણા શરીરની પીએચ કેટલા વચ્ચેની હોય છે? તો 7 થી 7.8. પછી વાત કરીએ બીજા નંબરનો, એટલે આપણું શરીર એટલા વચ્ચે કામ કરે છે. બીજા નંબરનો પોઈન્ટ, એસિડ વર્ષા માટે પણ પીએચ જવાબદાર છે. એસિડ વર્ષા એટલે ખબર પડે છે ને, વાતાવરણમાં પ્રદૂષણ ફેલાય, પ્રદૂષણના કારણે પછી જે વરસાદ થયો એ વરસાદ રહ્યો એ કેવો હોય? એસિડ જેવો. કેવો હોય? એસિડ. તો એસિડ વર્ષા કેના કારણે થાય છે? તો એસિડ વર્ષા થવાનું કારણ છે વરસાદના પાણીની પીએચ 5.6 થી ઘટી જાય. હવે સ્વાભાવિક છે 5.6 ઓલરેડી પહેલાં શું છે? એસિડિક છે. ઓલરેડી શું છે? એસિડિક છે, કેમ કે આ 7 કરતાં તો ઓછો જ કહેવાય ને આ કિંમત. બરોબર, એટલે ઓલરેડી એસિડિક છે. પણ તો પણ જો વરસાદના પાણીની પીએચ 5.6 થી પણ ઘટી જાય, 0 તરફ જવા માંડે, તો વધારે એસિડિક થયું કે ના થયું? તો આ થવાથી ત્યારે એસિડ વર્ષા થાય. પૂછી શકે એસિડ વર્ષાની પીએચ કેટલી? તો એસિડ વર્ષા ક્યારે થાય છે? તો વરસાદના પાણીની પીએચ કેટલી થઈ જાય? 5.6 કરતાં ઘટી જાય. આ પાણી જ્યારે નદીમાં ભળે ત્યારે નદીના પાણીની પીએચ પણ શું થઈ જાય? ઘટી જાય. અને નદીના પાણીની પીએચ ઘટે તો એની અંદર રહેલું જે જળચર પ્રાણીઓ રહેતા હોય, માછલી હોય કે બીજું કોઈ પણ હોય, એ એટલા પીએચવાળા પાણીમાં રહી શકે નહીં. એસિડવાળું પાણી થઈ ગયું કહેવાય, એટલે એમનું અસ્તિત્વ મુશ્કેલમાં મુકાય છે. ઓકે, તો આ વાત હતી એસિડ વર્ષામાં શું જવાબદાર છે, પીએચનું મહત્વ શું છે. ત્યારબાદ વાત કરીએ પાચન તંત્રની અંદર. જો આ ભાઈ કેવા બેઠા છે, બેઠા નથી, ઊભા છે. એટલે બેઠા ઉપરથી સમજતા નહીં તમે ઊંધું. બરોબર, આ ભાઈને પ્રોબ્લેમ છે જબરજસ્ત, એસિડિટી થઈ. શું થઈ ગયું છે? અહીંયા જઠર દોરી દેખાય છે કે નહીં? આપણા જઠરની અંદર કયો એસિડ ઉત્પન્ન થાય છે? ક્યારે આવું થાય કે પાચન ક્રિયા તંત્ર થતી હોય એ વખતે એસિડ ઉત્પન્ન થતો હોય છે ખોરાકને પાચન કરવા માટે. પણ અમુક વખતે મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે કે એવો ખોરાક ખવાઈ જાય અથવા અપાચિત ખોરાક હોય ત્યારે એસિડનું પ્રમાણ વધી જાય છે અને એ જઠરની ત્વચા સુધી પહોંચી જાય છે, જેના કારણે આપણને શું થાય છે? એસિડિટી થાય છે. આપણું જઠર જ્યારે હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે છે ત્યારે શરીરને નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકનું પાચન કરે છે. એનાથી શરીરને નુકસાન થતું નથી. પણ અપચા દરમિયાન જઠર વધારે એસિડ ઉત્પન્ન કરે છે અને આથી દર્દ અને બળતરા થાય છે. અને દર્દથી રાહત મેળવવા માટે લોકો બેઝ તરીકે કોણ લે છે? એન્ટાસિડ. હવે એન્ટાસિડ મતલબ એન્ટી એસિડ. એન્ટાસિડનો મતલબ શું થાય? એન્ટી. હવે એન્ટી એસિડ કોણ છે? એસિડનો એન્ટી કોણ? જેમ બેઝ કહેવાય કે નહીં? હા, તો એ કોણ છે કે તમે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ લો છો. શું લો છો? સૂત્ર આવડે છે ને? આ તો બેઝ છે કે નહીં? તો જ્યારે આવું પ્રોબ્લેમ થતો હોય ત્યારે પ્રશ્ન પૂછે કે ભાઈ જ્યારે પેટની અંદર અપચાના કારણે જે બળતરા થતી હોય છે એ બળતરાથી રાહત મેળવવા માટે કયો પદાર્થ લેવામાં આવે છે? તો કયો એન્ટાસિડ લેવામાં આવે છે? તો કોણ આવે? મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, MgOH2. એનું બીજું નામ શું છે? મિલ્ક ઓફ મેગ્નેશિયમ. મિલ્ક ઓફ મેગ્નેશિયમ. મેગ્નેશિયમ એક મિલ્ક ઓફ મેગ્નેશિયમ તરીકે દર્શાવવામાં આવે છે. ખ્યાલ પડશે? તો આપણા પાચન તંત્રમાં પણ પીએચ જળવાવું જરૂરી છે. આપણા પાચન તંત્રમાં પણ પીએચનું સંતુલન થવું જરૂરી છે, નહીંતર પછી આવા પ્રોબ્લેમ થાય. અને સંતુલન ત્યારે જ થાય કે એસિડ વધારે હોય તો સામે શું ઉમેરવું પડે? બેઝ. બેઝ ઉમેરો એટલે તટસ્થ થઈ જાય. ઓકે, પછી વાત કરીએ દાંતનું સડવું. આપણા દાંત સડી જાય છે કે નહીં? તો જો આપણા મોઢાની પીએચ 5.5 કરતાં ઘટી જાય, 5.5 કરતાં આપણા મોઢાની પીએચ શું થઈ જાય? ઘટી જાય, ત્યારે દાંત સડે છે. તો એક આ ટૂંકો પ્રશ્ન થઈ ગયો. ઓકે, ટૂંકા પ્રશ્નો બધા નોટિસ કરતા રહેજો, અલગ અલગ રંગથી બતાવ્યા છે. બરોબર, બીજું અહીંયા પણ લખી જાય કયો એન્ટાસિડ લેવામાં આવે છે એ પણ થાય છે. ઓકે, પછી આની અંદર આપણા મોઢાની પીએચ 5.5 કરતાં ઘટી જાય ત્યારે દાંત સડે
છે. આપણા દાંતનું પડ શેનું બનેલું છે એ પણ એક ટૂંકો પ્રશ્ન છે. કેલ્શિયમ ફોસ્ફેટ શેનું બનેલું છે? કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું છે. અને જ્યારે મુખના બેક્ટેરિયા વડે વધેલા ખોરાકનું વિઘટન થાય ત્યારે મુખમાં એસિડ ઉત્પન્ન થાય. તમને એમ થાય કે સાહેબ આપણા મોઢામાં એસિડ કઈ રીતે ઉત્પન્ન થતું હોય છે? તો આપણા શરીરની અંદર એસિડ ક્યારે ઉત્પન્ન થાય છે? જ્યારે આપણા શરીરની અંદર તમે બધા ઊંઘતા હોય ને એ વખતે નવા કારીગર કામ કરતા હોય અંદર મોઢાની અંદર, કોણ? બેક્ટેરિયા આપણા મુખની અંદર રહેલા, એક પોતાનું કામ ચાલુ રાખ્યું હોય. શું કામ ચાલુ કરતા? ઠક 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 તોડવાનું. તમારા દાંતને શું કરે છે? તોડવાનું કામ કરે છે. ઓકે, કેમ કે બધા વગર પગારના મજૂરી રાખેલા છે. એ દાંતને શું કરે છે? તોડવાનું કામ કરે છે. ઓકે, હવે ભાઈ બસ હવે કેટલું બધું હસી કાઢ્યું તમે તો. જો એ દાંત શું થાય છે? સડે છે. એ બેક્ટેરિયાના કારણે. કેમ? કેમ કે મુખમાં શું ઉત્પન્ન થાય છે? એસિડ. અને એ એસિડનું પ્રમાણ પછી અથવા એ પીએચ રહી 5.5 કરતાં ઘટી જાય એટલે આપણા દાંત સુધી જાય છે સડવાનું કારણ કે છે. આથી મુખમાં રહેલ એસિડને ઘટાડવા માટે પાછો આપણે શું લઈએ છીએ? બેઝ. અને એ બેઝ મતલબ શું? ટૂથપેસ્ટ. તમે જે ટૂથપેસ્ટ બ્રશ કરો, કોલગેટ લો છો, હા બોલ, કોઈ પણ ટૂથપેસ્ટ કહો, કોલગેટ. આને કહેવાય કંપની. આને કહેવાય સાચી કંપની બનાવી કહેવાય, સાચું નામ બનાવ્યું કહેવાય. કેમ? કોઈ પણ પૂછો તો બજારમાં જઈને તમે એમ નહીં કહો કે ભાઈ આ ફલાણા કંપનીની ટૂથપેસ્ટ લાવો કે ઢેંકણા કંપનીની ટૂથપેસ્ટ લાવો. તમે શું બોલશો? કોલગેટ લાવો. આ એકદમ આ જે માર્કેટિંગ સ્ટ્રેટેજી કહેવાય કે પછી એને નામ બનાવ્યું કહેવાય, આ રીતનું કહેવાય. જેમ કે બિસ્કિટ, પાર્લેજી લાવો, ગમે તે કહો. એક વખત દુકાને બેઠેલો ને, મારી દુકાન છે, હું દુકાને બેઠેલો ને એક નાનો છોકરો આવ્યો, આપણે મજૂરી કામ કરતા ને એમનો છોકરો આવ્યો. મને કે કોનથી કોનથી આપો? ચી બિસ્કિટ આવ્યું? આ ચી બિસ્કિટ કોનથી કોનથી આપો? કે તમે ગાધેલું આવું? પહેલી વખત સાંભળી? 2 વખત બોલાવરાય. મેં કીધું કઈ બિસ્કિટ કોનથી કોનથી આપો? કે 20 આપો. એને બચારાને બોલતા ના આવડ્યું. એને શું હોય, કોઈ બી આગળ સાંભળ્યું હોય, નાનું છોકરું હતું, ઓલો નહીં તમે જોયેલું 10 રૂપિયા તુરતુરે તુરતુરે. ચાલો હાલો. ઓકે, તો આપણા મુખની પીએચ જ્યારે 5.5 કરતાં ઘટી જાય તો એને સંતુલન કરવા માટે પછી તમે ટૂથપેસ્ટનો ઉપયોગ કરો છો, બરોબર? એટલે આ બેક્ટેરિયા રહ્યા ને એ રાત્રે તમે ઊંઘો ત્યારે એ પોતાનો આ દાંત તોડવાનું કામ ચાલુ કરી દે છે. એટલે તમારે શું કરવું પડે? ઊંઘતા પહેલાં પણ બ્રશ કરવું જરૂરી. સમજ્યા? ઓકે, પછી વાત કરીએ રાસાયણિક યુદ્ધની અંદર. ઓહો, તમને એમ થાય કે યુદ્ધ કરવા માટે પણ બોલો. હા, તો કોણ કોણ દોર્યા છે? અહીંયા મધમાખી દોરી છે, કીડી દોરી દેખાય છે. મધમાખી, કીડી, કવચના ડંખમાં મિથેનોઇક એસિડ હોય છે. કયો એસિડ હોય છે? યાદ રાખજો, પ્રશ્ન છે ટૂંકો 1 માર્ક્સનો. જે પોતાના રક્ષણ માટે પણ દુશ્મનના શરીરમાં દાખલ કરે છે. આથી આપણાને મધમાખી ડંખ મારે ત્યારે બેઝિક પદાર્થ આપણે એટલે કે ખાવાનો સોડા લગાવવાથી આપણને આરામ મળે. હા, આને કહેવાય રાસાયણિક યુદ્ધ. રાસાયણિક યુદ્ધ મતલબ શું? કે એમના પાસે એવા રસાયણ છે, કેમિકલ છે એસિડિક, કે એ પોતાનું રક્ષણ કરવા માટે આપણને ડંખ મારે છે. અને જેના કારણે આપણને સૂજન થતી હોય અથવા બળતરા થતી હોય અથવા કોઈ સોજો થાય, કંઈ પણ એવું થતું હોય છે ને, એ કેમ થાય છે? કેમ કે એમના ડંખમાં શું હોય છે? એસિડ હોય. શું હોય છે? હવે એ એસિડને મંદ કરવું હોય આપણા શરીરની અંદર, તટસ્થ કરવું હોય તો સામે શું લેવું પડે? બેઝ લેવું પડે. અને અહીંયા કયો કીધો છે? ખાવાનો સોડા ઉપયોગ થાય છે, બરોબર? એને HCO3. તો આ વાત હતી આપણા રોજિંદા જીવનની અંદર પીએચનું શું મહત્વ છે એ દર્શાવે છે. ખ્યાલ પડશે દરેકને?